ઓગસ્ટ 2024ના રોજ વડાપ્રધાન મોદી સતત 11મી વખત લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરશે અને તે સાથે જ એક રેકોર્ડ પણ તેમના નામે કરી દેશે અને આ રેકોર્ડ છે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પછી સળંગ સૌથી વધુ વખત લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરવાનો રેકોર્ડ। ત્યારે આ વખતે આ કાર્યક્રમમાં 18,000થી પણ વધારે લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે। મહેમાનોની યાદીને 11 શ્રેણીમાં વહેંચાઈ। પીએમના કહેવા પર ગરીબ યુવાન ખેડૂત મહિલા વર્ગને વિશેષ આમંત્રણ। ગરીબ યુવાન ખેડૂત મહિલા વર્ગના 4,000 લોકોને આમંત્રણ। આ ઉપરાંત ઓલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓને આમંત્રણ અપાઈ શકે છે। અને હવે ગ્રાફિક્સ દ્વારા થોડી માહિતી આપના સુધી પહોંચાડવી છે। લાલ કિલ્લા પરથી લલકાર। પીએમ મોદી સૌથી વધુ ધ્વજવંદન કરનાર બિન કોંગ્રેસી નેતા છે બનવા જઈ રહ્યા છે। જવાહરલાલ નહેરુ બાદ સૌથી વધુ પીએમ મોદીનું સળંગ 11મું આ સંબોધન હશે। ત્રીજી વખત શપથ ગ્રહણ બાદ લાલ કિલ્લા પરથી પ્રથમ સંબોધન છે વડાપ્રધાન આવતીકાલે કરવાના છે। પીએમ મોદી દેશની પ્રાથમિકતાને લોકો સમક્ષ પોતાના સંબોધન દ્વારા રજૂ કરી શકે છે। ભારતને વિકસિત દેશ બનાવવાનો રોડ મેપ પણ રજૂ કરી શકે છે। એટલે આવતીકાલના સંબોધન પર સૌની નજર છે એ રહેવાની છે। હવે કોણ બનશે મહેમાન એની જાણકારી આપી દઈએ। મહેમાનોની યાદીને 11 શ્રેણીમાં વહેંચાઈ છે। કુલ આ યાદી છે તેમાં અનેક નામ સામેલ છે। ખાસ કરીને પીએમના કહેવા પર ગરીબ યુવાન ખેડૂત અને મહિલાઓને આવતીકાલે આમંત્રણ આપવામાં આવ્યું છે। ગરીબ યુવાન ખેડૂત મહિલા વર્ગના 4,000 લોકોને આમંત્રણ છે આપવામાં આવ્યું। ઓલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓને પણ આમંત્રણ છે એ અપાઈ શકે છે। 18,000થી વધુ લોકો આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે। એટલે આવતીકાલે મોટી સંખ્યામાં લોકો છે આ કાર્યક્રમમાં જોડાશે। 15 ઓગસ્ટ એટલે ભારત